નવસારી ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીએમ મોદીના 26-27 મેના ગુજરાત પ્રવાસને લઈ વડોદરા પોલીસે તૈયારીઓ શરૂ કરી। પોલીસ કમિશનરે આપી માહિતી। વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાતે આવશે। સ્વાગત કાર્યક્રમના રૂટ પર ડાયવર્ઝન કરી દેવાયું છે। મહિલાઓ પુખ્ત વયે હાજર રહેશે, ત્યારે મહિલા પોલીસ મુખ્ય હાજર રહેશે। નો ડ્રોન જાહેર કરવામાં આવ્યો છે। ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ આપી દેવામાં આવ્યો છે। શહેરના કોઈપણ વિસ્તારમાં ડ્રોન નહીં ઉડાડવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે। 7 ડીસીપી, 70થી વધુ પીઆઈ અને અન્ય ટીમ તૈનાત રહેશે। 26 મે ફ્લાઇટની ટિકિટ હોય તેવા મુસાફરો દ્વારા વહેલા પહોંચવા માટે પણ અનુરોધ કરાયો છે। 1 કિલોમીટરના વિસ્તારમાં વડાપ્રધાન મોદી મહિલાઓનું અભિવાદન ઝીલશે। 26 અને 27 મે ભારતના માનનીય પ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસના ભાગરૂપે સૌપ્રથમ 26 તારીખે સવારે 9:30 વાગે વડોદરા શહેરના અરણી એરપોર્ટ ખાતે એમના આગમન છે। તે પછી એમના ભવ્ય સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમને ધ્યાને રાખીને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કેટલાક પ્રકારની લોજિસ્ટિક્સ ને સપોર્ટ સિસ્ટમ્સ અને ઓપરેશનલ તૈયારીઓ કરવામાં આવેલ છે અને વડોદરા શહેર પોલીસ તરફથી આ કાર્યક્રમ અનુસંધાને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના અને વડોદરા ગ્રામ્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખાસ કરીને બહેનો ઉપસ્થિત રહેનાર છે। આના સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ વિભાગ તરફથી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ જે એડવાન્સ ટીમ ઓલરેડી શહેરમાં તૈનાત છે એમના સંકલનથી ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન આપણે વર્કઆઉટ કરી છે। તો મુખ્યત્વે આપણે જે જાહેર જનતાને પણ મહત્વનું વસ્તુ છે આ બે છે। આ કાર્યક્રમમાં ભાગ લેનાર કેટલાક બહેનો ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવનાર છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ભેગા થનાર છે અને ધ્યાને રાખીને જે એરપોર્ટના જે આખા સ્વાગત કાર્યક્રમનું રૂટ છે અને આઇસોલેટ કરીને એક ટ્રાફિક ડાયવર્શન પ્લાન તૈયાર કરીને જાહેરનામા બહાર પાડી છે, જે આપણે પબ્લિકમાં ઓલરેડી જાહેરાત કરી છે। આના ભાગરૂપે સવારથી જ જાહેરનામા 26 તારીખે સવારથી જ જાહેરનામા અમલમાં આવશે, એટલે આ વિસ્તારમાં વાહન ચલાવવું પ્રતિબંધિત છે, જેથી કરીને અલગ અલગ આલ્ટરનેટ રૂટ ઉપર વાહનો ચલાવવાનું રહે। સાથે સાથે સુરક્ષાને ધ્યાને રાખીને આપણે નો ડ્રોન ઝોન પણ આપણે જાહેરાત કરી છે। આ નો ફ્લાય ઝોનના ઇમ્પ્લિમેન્ટેશન માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો શહેરમાં સક્રિય બની રહેશે, એટલે ફોટોગ્રાફરો, હોબી યુઝર્સ અને અન્ય કોઈ પણ એજન્સીઓ આવતીકાલ સાંજથી 26 તારીખ સાંજ સુધી 24 અવર્સ માટે શહેરના કોઈ પણ વિસ્તારમાં ડ્રોન ના ઉડાડે એવું પણ આપણા આગ્રહ છે અને આ અંગે જાહેરનામા પણ બહાર પાડી દીધું છે। સુરક્ષાના ભાગરૂપે આપણે શહેર પોલીસના કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારીઓ આમાં જુદા જુદા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે। તો આપણે 7 જેટલા ડીસીપીઓ, 15થી વધારે એસીપી અને 70થી વધારે ઇન્સ્પેક્ટરો અને 100થી વધારે સબ ઇન્સ્પેક્ટરો મળી 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે। સાથે સાથે આપણે મહાનુભાવના સુરક્ષાને ધ્યાને રાખી એસપીજીના જો ટીમ અને એનએસજી અને ચેતક કમાન્ડોના અન્ય ટુકડીઓ પણ જરૂરિયાતના મુજબ વ્યૂહાત્મક સ્થળોએ આવા ટીમો પણ તૈનાત રહેશે। તો આ એક મહાનુભાવના સુરક્ષા, રોડ મેનેજમેન્ટ અને ટ્રાફિક ડાયવર્શન અને આના ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન માટે જુદા જુદા ટીમો આવતીકાલથી સતર્ક રહેશે। જાહેર જનતાને આપણે ખાસ અનુરોધ છે કે આવતીકાલે સાંજે પણ આપણે ફરીથી તમને અવગત કરીશું સોશિયલ મીડિયા મારફતે, પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે ઓલરેડી આપણે જાહેરનામા બહાર પાડી દીધું છે। પરમ દિવસે સવારે જ્યારે તમે કોઈના ટિકિટ બુક થયું હોય, કમર્શિયલ એરક્રાફ્ટમાં કોઈએ પ્રવાસ કરનાર હોય એવા પેસેન્જર્સ માટે આપણે એક્ઝેમ્પશન આપી છે। તેઓ એડવાન્સ પ્લાનિંગ કરે, કદાચ ડાયવર્શનના લીધે, હેવી બસના મુવમેન્ટના લીધે એમના ડિલે થઈ શકે તો 2 કલાક
એડવાન્સ પહોંચવાનો માટેનો તૈયારીઓ કરે અને ફરજ ઉપરના પોલીસ અધિકારીને પોતાના ટિકિટ ફ્લેશ કરીને એરપોર્ટ સુધી પહોંચવા માટેનું પ્લાનિંગ કરે. એરપોર્ટમાં ફરજ બજાવતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય એજન્સીઓ માટે પણ આપણે એમના આઈડેન્ટિટી કાર્ડ અને ડ્યુટી પાસને ફ્લેશ કરે તો પોલીસ એમને પણ કોઈ પણ અવરોધ વગર જવા માટે ફેસિલિટેટ કરશે. ડ્રોન જે રીતે હું કીધું કે ડ્રોન કેટલાક ફોટોગ્રાફરો, મીડિયા પર્સનલ એન્ડ અન્ય હોબી અને અન્ય કમર્શિયલ ઉપયોગ માટે પણ કેટલાક ડ્રોનનો ઉપયોગ થાય છે, પરંતુ સુરક્ષાને ધ્યાને રાખી આપણે અનુરોધ છે કે આવા એજન્સીઓ રિફ્રેન કરે, આ સમયગાળા દરમિયાન કોઈ પણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ ન કરે. આપણા પોલીસ વિભાગ તરફથી આપણા પોલીસ કંટ્રોલ રૂમ 24/7 કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની એમરજન્સી અંગે પોલીસને રિપોર્ટ કરવો હોય તો તમે ડાયલ 100 કે ડાયલ 112 મારફતે તમે સંપર્ક કરી શકશો. અન્ય ફાયર સર્વિસીસ, એમ્બ્યુલન્સ સર્વિસીસ વગેરે માટે આપણે પોલીસ વિભાગ તરફથી, ટ્રાફિક પોલીસ તરફથી ફેસિલિટેશન અને એમના ફ્રી મૂવમેન્ટ માટેનો આપણા પ્રયાસો રહેશે જ. તો મહાનુભાવના સુરક્ષાને ધ્યાને રાખી 26 મોર્નિંગથી બપોર સુધીના જે સમયગાળામાં પોલીસ એડવાઇઝરીઝ અને સુરક્ષા સંબંધિત જે સૂચનાઓ છે સોશિયલ મીડિયા મારફતે યા પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે તમને આપીશું, તે ધ્યાન રાખજો અને આ સમગ્ર કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તરફથી લેવામાં આવેલ તમામ પગલાઓને ધ્યાને રાખી તમારા પણ સાથ સહકાર બની રહે. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.